ખેડના લોકોને અમે નહીં, ખેડના લોકોને તમે ભાજપવાળા ગેરમાર્ગે દોરો છો. કારણ કે દર વખતે ખેડના લોકોની મગફળી ફેલ થાય, દર વખતે ખેડના લોકોની માટીનું ધોવાણ થઈ જાય, તો આ આખી ઘટનાની અંદર ત્યારે તમને યાદ નથી આવતું તમે નુકસાની જે ખેડના લોકોને કરી રહ્યા છો એ જ ગેરમાર્ગે દોરવાનું કામ છે. તમે ચાલો, હું બંને નેતાઓને કહું છું, માનનીય અર્જુનભાઈ અને માનનીય કુંવરજી બંનેને કહું છું કે આવો 12 દિવસ બાકી રહ્યા છે, મારી સાથે પદયાત્રા કરો, હું તમારી સાથે ઊભો છું. મારી સાથે પદયાત્રા કરો, તમારા શરીરને પીડા આપો. માત્ર વાતો કરવાથી કંઈ થવાનું નથી. ચોમાસામાં થોડોક સારો વરસાદ પડે અને એ આપણા માટે ભલે સારો હોય, પણ આપણે ગેડની પરિસ્થિતિ જોઈએ, ગેડ પંથકની જે સ્થિતિ થતી હોય છે એ ભયાનક હોય છે. ત્યાંના ખેડૂતો દર વર્ષે એક જ સમસ્યાથી જૂਝતા હોય છે અને છતાં ક્યારેય કોઈ સહાય એમના સુધી પહોંચતી નથી હોતી. જ્યારે સર્વેના નામે કશું થાય તો એ સર્વેના પૈસા પણ એમની સુધી નથી પહોંચતા. એટલે ગેડના જે વાત કરીએ ખેડૂતોની, તો અમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા, ત્યાંની સ્થિતિ જોઈ, ત્યારે ખબર પડી કે ગેડની જે ભૌગોલિક સ્થિતિ છે એ પ્રમાણે થોડોક વરસાદ પણ જો સૌરાષ્ટ્રમાં વધારે પડે તો એ રકાબી જેવા આકારનું ગેડ છે, ત્યાં સૌથી વધારે પાણી ભરાતું હોય છે. દર વર્ષે એક જ સમસ્યા હોય છે. દર વર્ષે એમને સર્વે કરી અને પૈસા આપવાની વાત હોય છે, ટેકાના ભાવે વસ્તુ ખરીદવાની વાત હોય છે, પણ એ બધી સહાય ક્યારેય ખેડૂતો સુધી પહોંચતી નથી. આ વખતે પણ કંઈક એ જ પરિસ્થિતિ થઈ. સૌરાષ્ટ્રમાં હમણાં છેલ્લે જે વરસાદનો રાઉન્ડ હતો ત્યારે ખૂબ વધારે વરસાદ પડ્યો, એના પછી ગેડ આખું ડૂબી ગયું હોય તેવી પરિસ્થિતિ. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જાહેરાત કરી કે ત્યાં પદયાત્રા કરી અને ગેડની જે સ્થિતિ જે છે એ બતાવશે. પ્રશ્ન એ થયા કે ગેડ પંથક એની આસપાસ પોરબંદર અને બધી જગ્યાએ જે નેતાઓ છે, નેતાઓ શું કરી રહ્યા છે? અર્જુન મોઢવાડિયા અત્યાર સુધી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યાં સુધી ગેડ પંથક અને ત્યાંના ખેડૂતોની સમસ્યાની વાત કરતા હતા. ભારતીય જનતા પાર્ટીમાં આવીને કેમ ચૂપ થઈ ગયા? ત્યારે હવે પદયાત્રાની શરૂઆત થતાની સાથે જ અર્જુન મોઢવાડિયા અને કૃષિ મંત્રી સહિત અલગ અલગ નેતાઓ ત્યાંના જે આસપાસના છે એ બધાએ ભેગા થઈ અને એક પ્રેસ કોન્ફરન્સ કરી ખેડૂતોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. સાથે જ આમ આદમી પાર્ટીએ ત્યાં જે પદયાત્રા શરૂ કરી છે એ પદયાત્રા માટે પણ એવું કહ્યું કે અહીંયા જે નેતાઓ આવી રહ્યા છે અત્યારે વિપક્ષ તરફથી, એ નેતાઓ માત્ર પોતાની રાજનીતિની ખેતી કરવા માટે આવી રહ્યા છે, ખેડૂતો માટે નથી આવી રહ્યા. તો અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું તે સાંભળો, સાથે જ એના જવાબમાં પ્રવીણ રામે શું કહ્યું તે સાંભળો. એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ખેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે સત્ય હકીકત એ છે કે 2023માં જ્યારે ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ બામણાસાથી શરૂ કરી અને બાલાગામ સુધી અને સાંઢા સુધી પ્રવાસ કર્યો. અમે બધા જ ધારાસભ્યો, હું ત્યારે વિપક્ષમાં હતો. એટલે જે રીતે ક્યાંક કેટલાક વિરોધ પક્ષના મિત્રો કે જે ખેડ વિસ્તારના પ્રજાજનો, લોકોને, ખેડૂતોને બધાને ગુમરાહ કરીને એમ કે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો. જે કામો છે એ પહેલા તબક્કાના આ પ્રગતિમાં છે, એના કામો પૂરા બધા થયા નથી અને એ રીતે મેં આગળના ટૂંક સમયમાં બાકીના જે કામો, પાણીનો પ્રવાહ અવરોધ ઓછો થશે, તરત જ કામ બાકીના પૂર્ણ કરવાના. પહેલા તબક્કાના કામો પૂર્ણ થાય તરત જ અમે બાકીના જે કામો એની અમે વહીવટી 1300. તાજેતરમાં ગઈકાલથી ખેડના લોકોની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે મેં પોતે 14 દિવસની પદયાત્રા શરૂ કરી છે અને આ પદયાત્રામાં અનેક ખેડના ખેડૂતો જોડાઈ રહ્યા છે. ત્યારે સરકારમાં ક્યાંક અને ક્યાંક ચિંતાનો વિષય બન્યો હોય એવું લાગે છે. સરકાર દોડતી થઈ છે, કારણ કે તાજેતરમાં સમાચાર મળ્યા છે કે ગુજરાતની ભાજપ સરકારના મંત્રી અને અન્ય નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. હા, માનનીય મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કીધું છે કે આમની અંદર અમુક વિપક્ષના નેતાઓ જે છે એ ઘેડના લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે કુંવરજી બાવળિયાને હું ચોક્કસથી એટલું કહેવા માંગુ છું કે ઘેડના લોકોને અમે નહીં, ઘેડના લોકોને તમે ભાજપવાળા ગેરમાર્ગે દોરો છો. કારણ કે દર વખતે ઘેડના લોકોની મગફળી ફેલ થાય, દર વખતે ઘેડના લોકોની માટીનું ધોવાણ થઈ જાય, તો આ આખી ઘટનાની અંદર ત્યારે તમને યાદ નથી આવતું તમે નુકસાની જે ઘેડના લોકોને કરી રહ્યા છો એ જ ગેરમાર્ગે દોરવાનું કામ છે. વાત રહી બીજી, માનનીય અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું કે અમુક વિપક્ષના નેતાઓને જેને ઘેડના ઘણી ખબર નથી અને એ લોકો અહીંયા આવીને યાત્રાઓ કરી રહ્યા છે. માનનીય અર્જુનભાઈ, ઘેડના ખેડૂતો માટે ઘેડના ઘણી ખબર હોય કે ઘણી ખબર હોય એની જરૂર નથી, પણ ઘેડની પીડા અને ઘેડની વેદનાની ખબર હોવી જોઈએ, જે તમારા ભાજપવાળાને ખબર નથી. કારણ કે તમને નહીં ખબર હોય, ભાજપવાળાને ગાડીમાંથી નીચે ઉતરવું નથી. તમે ચાલો, હું બંને નેતાઓને કહું છું, માનનીય અર્જુનભાઈ અને માનનીય કુંવરજી બંનેને કહું છું કે આવો 12 દિવસ બાકી રહ્યા છે, મારી સાથે પદયાત્રા કરો, હું તમારી સાથે ઊભો છું. મારી સાથે પદયાત્રા કરો, તમારા શરીરને પીડા આપો. માત્ર વાતો કરવાથી કંઈ થવાનું નથી. વાત રહી બીજી,
આમની અંદર બંને નેતાઓની બયાનબાજીમાં ફેર છે. કુંવરજી બાવળિયા એવું કહે છે કે 1850 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની આખી જે છે એ યોજના થઈ છે, તો અર્જુનભાઈ એવું કહે છે કે 1800 કરોડની થઈ છે. 50 કરોડનો ગાફલો ક્યાં ગયો ભાઈ? તો આ આખી જે કંઈ પણ બીજેપીની નીતિ રહી છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે જે પદયાત્રા શરૂ થઈ એના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને એની પીડા અને એની વેદના ઉપડી છે. અને અમારે એ જ જોતું હતું કે આ ઘેડના લોકોની વાત ઉજાગર થવી જોઈએ અને એના માટે કંઈક થવું જોઈએ એવી હું સરકારને નમ્ર અપીલ કરું છું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.